હે જગત નિયંતા, હે પરમ ચેતના તત્વ, હે કૃષ્ણ પરમાત્મા, અમે સમય જોયા વગર આપનું આરાધન કરીએ છીએ. અમારે દિવસ રાતનું બંધન નથી, નહીં તો પ્રભાતી કાંઈ બપોરે ન ગવાય. પણ હે નાથ, અહીંયા આપ પધારો એ કારણે અમે તો આરાધના કરીએ છીએ. શુદ્ધ બુદ્ધ નથી, ભાન નથી, અભણ છીએ, જ્ઞાન નથી. શું અમારી પાસે કાલા ખેલા બે ચાર વેણ છે એ અમે આપને કહીએ. અને એવી રીતે અમે લોક ભાગવત મારફત આપને આમંત્રણ આપીએ છીએ. અમે અશાંત છીએ, અમારું જીવન બહુ ગૂંચાણેલું છે. આ ફાળકા અમે ગૂંચવા છે એવું નથી. કેટલી અમારા ઉપર સમજણોના આક્રમણ આવ્યા છે એટલે અમારા ફાળકા ખૂંચાણા છે. એ ખૂંચેલા ફાળકાને છૂટા કરવા માટે અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે આપે એમ કીધું છે કે હું સમયે સમયે આવીશ. આપને માટે સમયની વ્યાખ્યા જુદી હશે, અમારો માટે તો હવે સમય થઈ ગયો છે ને આપ પધારો એવી પ્રાર્થના કરવા માટે અમે લોક ભાગવતનો આશરો લીધો છે, કૃષ્ણ નામનો આશરો લીધો છે. ગઈકાલે જે ઘટનાઓ ઘટી એના હિસાબે મને થોડાક જે ટેલિફોન આવ્યા ને, તો કાલ રાતથી મારી પાસે હૈયાને આકલ થવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મને એક ભાઈનો આજ સવારમાં 6 વાગે ટેલિફોન આવ્યો કે હું સૌરાષ્ટ્રનો છું ને 50 વર્ષથી હું ગયો નથી, હું મારા ગામડામાં નથી પહોંચી શક્યો. તમે જ્યારે આજ કાઠિયાવાડ, કચ્છ અને ગુજરાતની વાત કરીને ત્યારે હું હોલમાં બેઠો બેઠો કોઈ ન જોવે એમ હું રોયો છું અને મારી ઉંમર 75 વર્ષની છે. અમારે આ કરીને કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી નથી, પણ જે વિચાર અમને જે વ્યથા થાય છે ને અંદર, એ વ્યથાને પ્રગટ કરવા માટે અમે લોક સંસ્કૃતિનો આશરો લીધો છે. જેની પાસે જીવનને બધી સાધન સામગ્રી છે એની વ્યથાનો પ્રકાર જુદો હશે, પણ દુનિયામાં જે શ્રેષ્ઠ સાહિત્ય અને કળાઓનું જેટલું સર્જન થયું છે એ બધું વ્યથામાંથી થયું છે. અને જેને વ્યથા થઈ છે એને ભાષાનું અવલંબન બહુ નડ્યું નથી. દુનિયાના બધા શાસ્ત્રો ગ્રામ્ય ભાષામાં છે. રામાયણને તુલસીદાસ બાપુએ જ્યારે ગીરા ગ્રામ્યમાં લખી ત્યારે આજે રામાયણનું ઘરે ઘરે એનું જે પાઠ થાય છે ને એ હું આખી દુનિયામાં જોઈ આવ્યો છું. એક આ ભાગવતનું સંસ્કૃતમાં જે પઠન થાય છે ને એ મારા જેવા અભણ માણસ સુધી પહોંચે છે કે નહીં એ એક મોટો સવાલ છે. એટલે અમે બિલકુલ ગામડાની ભાષામાં જેને કૃષ્ણની વાતો કરી છે એની વાતો અમે ગામડાની ભાષામાં, અભણ માણસની ભાષામાં, ભક્તોની ભાષામાં અમે આપની પાસે રજૂ કરી છે. એ રીતે સમજેલા કૃષ્ણને અમે આપની પાસે અમારી દ્રષ્ટિના કૃષ્ણને, લોક ભાગવતના કૃષ્ણને, લોકના કૃષ્ણને, ગોપીઓના કૃષ્ણને, ઉદ્ધવના કૃષ્ણને અમે આપની પાસે અમારા ચિત્રમાં જેટલું આવે એટલું કરી અને પીછિયું બોલીને અમે આપની પાસે રંગીને મૂકીએ છીએ. પશ્ચાત ભૂમિકામાં જ્ઞાન પણ ન હોય, કોઈ એવી મહાન વસ્તુ પણ ન હોય કે હું કૃષ્ણ વિશે વાત કરી શકું. આજે કૃષ્ણ ભગવાનનું નામ લેતી વખતે આખી દુનિયાને એક એવું સંવેદન જાગે છે અને એ સંવેદન જાગવાના કારણો કૃષ્ણ પરમાત્માએ પોતે પડખું બદલ્યું છે. વિશ્વનું સર્જન કરીને આજ દિવસ સુધીનો ઇતિહાસ જોઈ અને માનવ સમૂહને જોયા પછી એને એમ નક્કી કર્યું કે હવે મારે પડખું બદલવું જોઈએ. એટલે એમને એવા ક્રાંતિકારી પ્રયોગો કર્યા છે ગોકુળ મથુરામાં, અને 11 વર્ષ ને 52 દિવસની ઉંમરમાં ગોકુળમાં પ્રેમના પ્રયોગો કર્યા અને જઈ અને શંખ ઉપાડ્યો, શંખનો નાદ કર્યો અને શંખનો નાદ કરીને પછી સુદર્શન ચક્ર લીધું અને મહાભારતના યુદ્ધના મેદાનમાં અર્જુનને, પાંડવને જીતાડ્યા. કૃષ્ણના પ્રયોગોની કોઈ વાત કરે ને તો હવની દ્રષ્ટિ જુદી જુદી છે. આજે હું આપની પાસે જે થોડીક હું મારી સમજણ અણસમજણ જે હું કહેવાનો છું, મહાભારતના યુદ્ધની તૈયારીના નગારા આકાશમાં વાગે છે.
પાંડવ કુળના પાંડુ રાજા વનમાં તબિયતને કારણે, અસ્વસ્થતાને કારણે માદ્રી અને કુંતાજીને લઈ અને વનમાં ગયા. એમના ભાઈ ધૃતરાષ્ટ્રજી એ આંખે અંધ છે અને એમને રાજનો વહીવટ સોંપ્યો. એ રાજનો વહીવટ સોંપ્યા પછી બાપ અંધ છે એટલે પુત્ર દુર્યોધન એમાં દાખલ થયા વહીવટમાં, અને દુર્યોધનની પાછળ બીજા 3 જણા એમને સલાહ સેવાવાળા આવ્યા, અને 4 જણાએ ભેગા થઈ અને ધૃતરાષ્ટ્ર વહીવટ કરે એને બદલે પોતે વહીવટ શરૂ કરી દીધો. અને એ વહીવટ કરવામાં જે દ્રષ્ટિ એમની હતી એમાં પાંડવનું રાજ પડાવી લેવાની પાકે પાયે નજર હતી. હક હસ્તિનાપુરની ગાદી ઉપર પાંડવના કુળનો, એના પુત્રનો, ધર્મરાજાનો છે. એને બદલે એમને ઝેર દીધું, ભીમને ઝેર દીધું, પાંડવોને લાખાગ્રમાં લઈ ગયા. આ બધો ઇતિહાસ સાંભળ્યા પછી જુગાર રમાડ્યા, જુગાર રમાડીને રાજ પડાવી લીધું. આ બધુંય જે કાંઈ ઘટનાઓ ઘટીને એ મારા નાથ કૃષ્ણ પરમાત્મા જ્યાં બેઠા હો ત્યાં બધી બાતમી મેળવે છે. એને બાતમી મેળવવાની જરૂર નથી. હરસ્પંદનો એની સાથ વાટાઘાટ કરે છે. અને એવા કૃષ્ણને આ ખબર પડી એટલે એમને અક્રૂરજીને કીધું કે હું આ બધું મથું છું, એમાં એક વખત હસ્તિનાપુર જઈને તપાસ તો કરી આવો કે પાંડવોનું શું થયું. અક્રૂરજી હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્રની પાસે પધાર્યા. ધૃતરાષ્ટ્રને વંદન કરીને કીધું કે આખી દુનિયામાંથી હું ફરતો ફરતો વાત સાંભળતો આવું છું કે આપે જે પ્રવૃત્તિ કરી છે એમાં પાંડવોને ઝેર આપ્યું, લાખાગ્રહમાં નાખ્યા, એમને જુગાર રમાડ્યું, એમનો રાજ પડાવી લીધું. આ બધી વાતોનો અભિપ્રાય હું જે ઠેકાણેથી સાંભળતો આવું છું આ બધી પ્રવૃત્તિ પાપનું પોટલું બંધાય છે. તમે આ બંધ કરો તો સારું. ત્યારે ધૃતરાષ્ટ્રજીએ એમ કીધું કે મારી પણ આ વાત સમજણમાં ઉતરે છે, મને બધુંય સમજાય છે, પણ મારા જુવાન પુત્રો પાસે મારું કાંઈ હાલતું નથી. એટલે આપ કૃષ્ણ પરમાત્માને જો મળો ને તો એમ કહેજો કે હરિની જે ઈચ્છા હશે એ થશે, હું આમાં કાંઈ કરી શકું એમ નથી. અક્રૂરજી આ સંદેશો લઈને કઈ જગ્યાએ પધારે છે એ મારે માટે અગત્યનું છે. સૌરાષ્ટ્રમાં ધોળકાની પાસે વિરાટનગરનું અસ્તિત્વ છે એમ ભૌગોલિક સંશોધન કહે છે. અને ત્યાં અભિમાન્યુને પરણાવવા માટે ઉત્તરા સાથે, વિરાટનગરની કુંવરી સાથે પરણાવવા માટે જાન લઈ અને દ્વારકાથી પધાર્યા છે વિરાટનગરમાં. વિરાટનગરમાં કૃષ્ણ પરમાત્મા અને બલરામજી જાન લઈને આવે એ વખતે એમના સગાવાલા પણ છે. દ્રુપદીજીના પિતાશ્રી દ્રુપદ રાજા એ પણ ત્યાં પધાર્યા છે. વિરાટનગરના રાજા પણ ત્યાં હાજર છે. અને ત્યાં બેઠા બેઠા બધું વ્યવહારિક લગ્નની વિધિ કરે છે. છેલ્લે જે વિધિ માંડવામાં કન્યાના વિદાય પહેલાં જે કરે ને એ બધી વિધિ એમની ચાલુ છે. એ દરમિયાનમાં અક્રૂરજી ત્યાં પધાર્યા. અને અક્રૂરજીએ કૃષ્ણ ભગવાનના કાનમાં વાત કરી કે મને એવું લાગે છે કે કોઈ માનશે નહીં, વાતને સાચી રીતે સમજવાવાળા નથી, એટલે આપને યોગ્ય લાગે એમ કરો. કૃષ્ણ ભગવાને બધા સગાવાલા વેવાય જ છે. આખા જે કુટુંબ કબીલો જે ભેગો થયો છે ને એમાં અભિમાન્યુના સસરા, અર્જુનજીના સસરા, કૃષ્ણ, બલરામ બધાએ બેસી અને નક્કી કર્યું કે આપણે શું કરાય, આમાં આપણે શું કરી શકીએ. આ બધાએ આપણા સગાવાલા છે. આપણા સગાવાલા છે પણ આપણે એમના હિતેચ્છુ છીએ અને એમનો પગ પણ સત્ય અને નીતિમાં છે. આપણી ફરજ પણ થાય કે આપણે કાંઈક કરીએ. બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે શું કરવું જોઈએ. એમાં એવો મત પડ્યો કે સૌથી પહેલાં આપણે કોઈ દૂતને મોકલીએ અને આપણો સંદેશો કહેવરાવીએ. એટલે વિરાટનગરના રાજાએ કીધું કે ભલે આપ મને કહો, પણ ધર્મરાજાને જે આજ્ઞા થાય એ પ્રમાણે આપણે કરવું જોઈએ. ધર્મરાજાને પૂછ્યું તો એમને એમ કીધું કે તમે બધાએ મારા શુભેચ્છક છો, આપને જેમ ઠીક લાગે એ રીતે આપ વ્યવસ્થા કરો. એટલે કે આપ એક પવિત્ર બ્રાહ્મણને બોલાવો, ભૂદેવને બોલાવો, વિપ્રને બોલાવો, જેની પાસે સ્વાર્થ ન હોય, જેની પાસે ભાષાની અંદર વિકૃતિ ન હોય,
જેને કોઈ દિવસ કોઈને દુઃખ મનાવવાની ઈચ્છા ન હોય એવો વિદ્વાન બ્રાહ્મણ હોય, વિદ્વાન હોવા ઉપરાંત હૃદયનો પવિત્ર હોય, એવા એક બ્રાહ્મણને આપે બોલાવી અને હસ્તિનાપુર મોકલવા જોઈએ. વિરાટનગરના મહારાજાએ નક્કી કરી અને એક બ્રાહ્મણને મોકલ્યા. બ્રાહ્મણ ગયા છે ધૃતરાષ્ટ્રની સભામાં. ધૃતરાષ્ટ્રની સભામાં જઈને કીધું ધૃતરાષ્ટ્રને કે હું વિરાટનગરથી આવું છું, પાંડવોનો દૂત બનીને આવું છું. હું જે સાંભળીને આવ્યો છું એમાં આટલું મેં સાંભળ્યું છે. એમાં ભીમને ઝેર દીધું, લાખાગ્રહમાં આપે સળગાવવાની કોશિશ કરી, જુગારીમાં રાજ પડાવી લીધું, સ્ત્રીના વસ્ત્રો પણ ખેંચ્યા છે અને અત્યારે જંગલમાં રખડે છે. અને એમને 12 વર્ષ પૂરા કર્યા છે, એટલે એમનું રાજ આપ પાછું આપી દો, એ કહેવા માટે મને મોકલ્યો છે. આટલું બોલ્યો ને ત્યાં કરણ સૌથી પહેલાં પગ પછાડીને ઊભો થયો. શું જોઈને શું સમજાવવા આવ્યા છો દુનિયાને? શરત ભંગ કર્યો છે, 12 વર્ષ પૂરા વનમાં નથી રહ્યા, એટલે જઈને જેને કહેવરાયું હોય એને કહી દેજો કે ફરીને વનમાં જાય બીજી શરત મુજબ અને 13 વર્ષ પૂરા કરે અને 13 વર્ષે આવી અને દુર્યોધનના પગ ચાટે, તેથી અમે એમની વાત સાંભળશું. બાકી ત્યાં સુધી એક પગ મૂકે એટલી રાયના દાણા જેટલી જગ્યા દેવાની અમારી ઈચ્છા નથી. દુર્યોધને ફડાકો કરીને કીધો કે તમે શું સમાચાર લઈને આવ્યો છો? ફૂંક મારી અને મેરુ પર્વતને હિમાલયને ઉડાડવાની તમારી ઈચ્છા હોય તો એમને કહી દેજો કે અમે બલોયા નથી પહેર્યા, અમે બંગડીઓ નથી પહેરી. દૂતને ધૃતરાષ્ટ્રને એમ લાગ્યું કે આ પરિસ્થિતિ આગળ જાય એના કરતાં એમને દૂતને એમ કીધું, ભૂદેવ આપ અત્યારે એમ કરો કે આપ પધારો, હું અહીંથી એક દૂતને મોકલીશ અને એ બધા આપને સમાચાર કહેશે. દૂત રવાના થઈ ગયા અને એ દૂતે ત્યાં જઈને બધી વાત કરી કે તો આવું કે છે. એટલે કૃષ્ણ પરમાત્માએ કીધું કે હવે શું કરશું? તો કે એમનો દૂત આવે ત્યાં સુધી આપણે રાહ જોઈએ. સંજયને કીધું કે તમે જઈને એમને સમજાવો. એટલે સંજય અહીંથી દૂત બની અને ગયા પાંડવો પાસે અને પાંડવોને જઈને એટલું જ કીધું કે મને એમ લાગે છે કે કોઈમાં સમજણ આવે અને યુદ્ધ બંધ રહે એવું મને લાગતું નથી, પણ છતાંય આપ સજ્જન છો, નીતિવાન છો, ધર્મનો આશરો છે, આપની પડખે કૃષ્ણ પરમાત્મા ઊભા છે, આપ કાંઈક કોશિશ કરી અને યુદ્ધ બંધ રહે એવું કરજો. એમ કરીને સંજય પાછા જતા હતા ત્યાં એમને ભીમે કીધું કે ઊભા રહ્યો, મારો સંદેશો લઈ જાઓ. દુર્યોધનને કહેજો કે હું નામ નથી લેતો છતાં આજ મેં જીભ ભડાવી છે એનું નામ લઈને, પણ મારા નામથી કહેજો કે તે જે હાથે દ્રૌપદીજીને જાંગમાં બેસાડવા માટે હાથ લાંબો કરેલો, જે દુશાસને દ્રૌપદીજીના ચીર ખેંચ્યા છે અને જે હાથે દ્રૌપદીનો ચોટલો ઝાલ્યો છે, એ વખતે મારા મોટા ભાઈ ત્યાં હાજર હતા. એટલે હું મારા હાથના આંગળા ભાંગી જાય એટલા દબાવી અને હું બેઠેલો, નહીં તો તમારામાંથી કોઈની તાકાત નથી તમે તમારો જીવને પકડી રાખી શકો. મારા મોટા ભાઈને કારણે તમે જીવતા રહ્યા છો, પણ હવે મારે તમને એટલું જ કહેવાનું છે કે કોઈ પણ સંજોગોમાં તમે સમાધાન કરતા નહીં, કારણ કે મેં એ વખતે પ્રતિજ્ઞા લીધી છે કે દુશાસનનું લોહી પીવું અને જે જાંગ દેખાડી છે એ જાંગ જો મારી ગદામારીનું ભાંગી ન નાખું ને ત્યાં સુધી મારી જિંદગી વિફળ છે. એટલે તમે કહેજો કે કોઈ પણ રીતે સમાધાન ન કરે, નહીતર મારી પ્રતિજ્ઞા રહી જશે ને તો મારો જીવ અવગતે જશે ને તો તમે ત્યાં જ્યાં જન્મ લેશો ત્યાં હું આવી અને તમને હું કનડગત કરીને હું મારીશ. અને અર્જુને કીધેલું કે અભિમાન કહેવાય, મારાથી બોલાય નહીં. હું સતના છાપરા નીચે બેઠો છું મારા મોટા ભાઈની છાયામાં, પણ છતાં એટલું કહેજો કે મારા ગાંડીવમાંથી હનુમાનજી જેથી ધજામાંથી હુંકાર કરીને જેથી પડકારો નાખશે ને તેથી એમ સમજી લેજો કે તમને જમરાજાના તેડા આવવાના નક્કી થઈ ગયા છે. અને જેથી આ સંજોગ આવીને ઊભો રહેશે ને તેથી હસ્તિનાપુરની અંદર જે શમશાનની હદ છે ને
એ આખું હસ્તિનાપુર અંદર સમાવીને કોળિયો કરી જશે, એવડું મોટું શમશાન હું બનાવી દઈશ. એ હું અર્જુન છું, મારો સંદેશો કહેજો. અર્જુનનો અને ભીમનો સંદેશો લઈ અને સંજય હસ્તિનાપુર રાત્રે પહોંચ્યા. રાત્રે પહોંચી ધૃતરાષ્ટ્ર રાહમાં છે. ધૃતરાષ્ટ્રનું પાત્ર આપણે આગળ જોશું કે એની પ્રકૃતિ કઈ જાતની છે. ધૃતરાષ્ટ્રને સંજયને પકડી લીધો. શું થયું મને વાત તો કર. તો કે અત્યારે રાત્રે મોડું થઈ ગયું છે, એટલે સવારે સભામાં હું આ બધી વાત કરીશ. એમ કહી અને સંજય ચાલ્યા ગયા. સંજય ગયા પછી ધૃતરાષ્ટ્રને જે વેદના થવા માંડી છે, જે ભય લાગવા માંડ્યો છે, માનસિક રીતે જે યુદ્ધમાં એમને આખું શરીર એમનું ઇન્દ્રિયો માત્ર કામે લાગી ગઈ છે, અને અર્જુનનો ગાંડીવનો અવાજ સંભળાય છે, અને માથે ભીમની ગદા ફરતી હોય એવું લાગે છે, અને આમથી આમ ને આમથી આમ આકળ વિકળ થઈને આટા મારે છે. ઊંઘ આવતી નથી. ઊંઘ ન આવે ત્યારે ધૃતરાષ્ટ્ર પાસે એમનો ભાઈ પાંડુનો અને ધૃતરાષ્ટ્રના ભાઈ વિદુરજી પરમ ભક્ત માણસ છે, અને એ પરમ ભક્તને આ કુટુંબનો ક્લેશ જોયો ને ત્યારથી એને નક્કી કરી નાખ્યું છે કે આ રોટલો ખાવો ને આ વાતાવરણમાં અહીં રહેવામાં હું કોઈ દિવસ ભગવાનનું નામ શાંતિથી નહીં લઈ શકું. એટલે રાજમહેલ છોડી અને હસ્તિનાપુરથી 20 ખેતરવા છેટે જઈને એક ઠેકાણે ઝૂંપડી બાંધી. ઈને એમના પત્ની બે સુલભાજી ત્યાં રહે છે, અને મીઠા વગરની ભાજી ખાઈ અને 2 જણા કૃષ્ણનું ભજન કરે છે. અને જ્યારે રાજના કારણમાં કોઈ પણ ઠેકાણે બોલાવે ત્યારે મંત્રી તરીકે જઈને જે સાચી સલાહ દેવી હોય એ વિદુરજી આપે છે. અડધી રાતે માણસને મોકલીને ધૃતરાષ્ટ્રે વિદુરજીને બોલાવ્યા. વિદુરજી સવારમાં કુકડા બોલે ઈટાણે દાખલ થયા ત્યારે આટા મારે છે, પણ જેવો પગરવ સાંભળ્યો ને ત્યાં ધૃતરાષ્ટ્ર દોડ્યા. આવ્યો મારો બાપલિયો, આવ્યો મારો ભાઈ આવ્યો કરીને વિદુરને બથ ભરી લીધી અને વિદુરને બેહાડી દીધા. અને પડખે ઢીંચણ ઉપર હાથ મૂકીને હવે ધૃતરાષ્ટ્ર પૂછે છે કે હવે શું થશે, તને શું લાગે છે? તો કે હવે થવાનું આખી દુનિયાને બધું સમજાણું છે, તમને એકને જ નહીં સમજાય. અને તમે યાદ રાખજો કે તમારું એક પણ કર્મ તમને ક્યાંય સારે ઠેકાણે લઈ જાય એવા કોઈ સંજોગ નથી. વિદુરજી કહીને ચાલ્યા ગયા. સવારમાં ધર્મરાજાએ કૃષ્ણ પરમાત્માને એક દિવસ પૂછ્યું કે સંજય ગયા પછી કાંઈ સમાચાર નથી આવ્યા, તો હવે આપણે શું કરાય? ત્યારે કૃષ્ણ પરમાત્માએ ત્રિલોકના નાથ, નોધારાના આધાર, અશરણના શરણ, ગરીબના બેલી, આંધળાની લાકડી, એક પણ વાતની કોઈને ગંધ ન આવી જાય કે આ પરમાત્મા છે, આ ભગવાન છે, આ અવતાર છે, એવું ક્યાંય કોઈને પ્રગટ ન થઈ જાય. એવી રીતે મુસદ્દીગીરી જેને કહેવાય એવી રીતે આખી જિંદગીનો વ્યવહાર કરનાર કૃષ્ણ પરમાત્માએ ધર્મરાજાને કીધું કે હવે એક વખત હું જઈને વાત કરી આવું, કોશિશ કરું. ત્યાં તો ધર્મરાજા આકળ વિકળ થઈ ગયા, હાથ જોડ્યા. ને બાપા, હે બાપ, હે નાથ, તમારે ન જવાય. આ તો અમારો સંસારનો ગારો છે, આ ગારો તો અમે ખૂંદી લઈશું. આપ મહાન વિભૂતિ, આપ પરમાત્મા, અમે જે રીતે આપને જોઈ શકીએ છીએ ને એમાં આપનું સ્વરૂપ હું મારી રીતે બરોબર હું જાણું છું. અને સામે પક્ષે ગાંગલા અને ગોઠિયા ભેગા થયા છે, મૂર્ખના સરદાર ભેગા થયા છે. આપની ઇજ્જત ન કરી શકે, આપને ઓળખી ન શકે, અને કાંઈક ઘટના વિચિત્ર બનીને ઊભી રહે તેથી અમને પાંડવ કુળ ઉપર પહેલવેલી કાળી મશના ટીલા અમને લાગી જાય, એટલે આપને નથી જવું, અમે અમારા કર્મ ભોગવી લઈશું. ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું કે આપની વાત સાચી છે, પણ છતાંય હું ક્યાસ કાઢી આવું કે શું ઘટના ઘટવાની તૈયારી થઈ રહી છે. અંતે તૈયારી કરી અને કૃષ્ણ પરમાત્માએ પહોંચવું, ત્યાં દૂત તરીકે જવું એવો નિર્ણય લેવાઈ ગયો. રથ તૈયાર થઈ ગયો, રથની અંદર હથિયારો મુકાઈ ગયા, સાત્યકીને તૈયાર કરી દીધો, ભેગા ચાકરો લીધા અને રથમાં બેસી અને હસ્તિનાપુર વહટી કરવા જાય છે. એવી રીતે કૃષ્ણ ભગવાને જ્યારે તૈયારી કરી
ત્યારે આજ આખા ભાગવતમાં ભીમનો રૂવાડું આગની બળતરામાં છે, અને જીભથી એને ગમે એટલો કાબુ રાખે તોય કંઈક ને કંઈક બોલાઈ જાય છે. એવા કાળજાળ ભીમે આજ પહેલી વખતે કૃષ્ણને હાથ જોડ્યા. એટલે કૃષ્ણએ પૂછ્યું કે કેમ? તો કે જાઓ છો તો જાઓ, ભલે જાઓ, પણ અમારા બધાની સંધિ કરીને આવજો, અને શરતમાં કાંઈ મૂકે તો અમે પાંચેય ભાઈઓ ભેગા થઈને એમના પગ ચાપશું. મારા વતી કહેજો કે અમે તમારી ચાકરી કરશું. કૃષ્ણ પરમાનને લાગ્યું કે હા હા હા, આજ ભીમ ઢીલો પડ્યો. આ તો ઠીક છે ને, તો કૃષ્ણ પરમાત્મા જે ઘટે ઘટની જે વાત જાણે છે ને, એને એમ લાગ્યું કે ભીમ ઢીલો પડે એ વ્યાજબી નથી. ત્યાં તો અર્જુને પડખેથી એમ કીધું કે જો માને જ નહીં ને, તો પછી આપની ઈચ્છા હોય એ પ્રમાણે અમને આજ્ઞા કરજો, અમે અમારા માથા ઉતારી દઈશું. રથમાં બેસવા માટે જમણો પગ ઉપાડી અને કૃષ્ણ ભગવાનને રથ ઉપર મૂક્યો. દ્રૌપદીજી આવ્યા દોડતા દોડતા. જમણો પગ મૂક્યો છે, એનો ડાબો પગનો અંગૂઠાને હાથ અડાડી હાથેથી મીઠડા લીધા. અને દ્રૌપદીજીએ કૃષ્ણને કીધું, સમાધાન કરવા જાઓ છો, સંધિ કરવા જાઓ છો, જાઓ મારા વીરા, માતાજી તમારી ભેરે રે, તમે કરી આવો, ખુશીથી સંધિ કરી આવો, પણ મારી વાત સાંભળી લેજો. એમ કરી અને માથાનો ચોટલો છૂટો કર્યો. છૂટો કરી અને જમણા ખંભા ઉપર આમ કરીને આમ જ્યાં પાછળ ને ત્યાં પગની પાનીઓ સુધી માથાની લટુ શેષનાગને નાગણીઓ ચંદનને ઝાડવે ટીંગાતી હોય એમ પગની પાનીઓને બચીયું ભરવા માંડી. અને પછી કૃષ્ણ પરમાત્માને કહે છે કે આ ચોટલાને જેને ખેંચ્યો છે ને હાથ નાખીને, ત્યારથી મેં તેલ નથી નાખ્યું આ ચોટલામાં. જેને મને જાંગ ઉપર બેસવાનો હાથ કર્યો છે એનો હજી હાથ સાબિત છે. જેને મને વસ્ત્રો ખેંચ્યા છે એના હાથ છે ને હજી જીવે છે. આવા 3 દુશ્મનો પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવી અને મોજથી બેઠા હોય, અને મારા પતિને જેને ગાંડિયું, જેના હાથમાં ધનુષ છે, જે ભીમના હાથમાં જેને ગદા છે, એને જો સમાધાન કરવાની ઠીક લાગતું હોય તો આપ જાઓ, ખુશીથી સમાધાન કરીને આવજો, પણ મારી વાત સાંભળી લ્યો, એ સમાધાન મારું નહીં હોય, એ આપનું પુરુષોનું અને સત્તાનું સમાધાન હશે. હું મારું સમાધાન મારી જાતે હું કરી લઈશ. મારા ભાઈઓ છે અને મારા પુત્રો છે, એને લઈને હું મારું સમાધાન હું કરી લઈશ. અને એ નહીં આવે તો મારા સતીત્વના જોરે હું મારું સમાધાન કરી લઈશ. પણ આપને પુરુષને એ વાત ન સમજાય કે સતીના શિયળને સમાધાન હોય જ નહીં, અને પુરુષ સતીના શિયળને સમજે કેટલો કે સમાધાન કરવા જાય. હું નહીં કરી શકું, હું સતી છું, હું દ્રૌપદી બોલું છું, આપ સમાધાન ખુશીથી કરી આવજો. અને બોલતા બોલતા વીરા, મારા રાખડીના અધિકારી, મારા ભાઈ, મારા વીર પહલીના મહેમાન, મારી આંખના તારા, મારા વીરા, મારાથી વધારે કાંઈ કહેવાઈ ગયું હોય એમ કરીને રહ 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 રોવા માંડ્યા ને. અને દ્રૌપદીજી જેવા રોયા ને એટલે કૃષ્ણ ભગવાને એનો ખેહ લીધો અને રથ પાસેથી 8 ડગલા સામે આવી અને દ્રૌપદીના આહુડા લૂઈ નાખ્યા. બોન, મારી બેન, તારા ચીર ખેંચાણાને તે જે આર્તનાદ કરેલો ને તેથી હું રૂબરૂ નથી આવી શક્યો, એનો મને રંજ ભારોભાર છે, મને જિંદગી જીવવાનો ભાર લાગે છે. અને આજ તું જે આ કહેશ ને, તારા આહુડા હું લૂવું છું, પણ યાદ રાખજે, જેને તને રોવરાવી છે, મારી બેનને રોવરાવી છે, મારી રાખડીના અધિકારીને, મારી આ ભાઈની બેનને જેને રોવરાવી છે ને, એ રોવરાવનારની
પત્નીઓ, બહેનો અને માયુના આંખમાંથી જે આહુડા પડશે ને તેની કોઈ લુવાવાળો દુનિયામાં હાજર નહીં હોય. જાઓ. કૃષ્ણ ભગવાને કીધું કે બેન, તારે નીચું જોવું પડે એવું હું નહીં કરું. અહીંયા લોક સંસ્કૃતિની વાતમાં કૃષ્ણ ભગવાને પોતાના દૈવતને, ઈશ્વરત્વને, ભગવાનના સ્વરૂપને એકદમ હંકોડીને હંતાડ્યું છે. પણ આજે દ્રૌપદી પાસે એક બે વેણ બોલાઈ ગયા કે તારે પસ્તાવવું પડે એવું હું નહીં કરું. એટલે એનો અર્થ એ થયો કે જેને તારા જાંગ બેસવાનો હાથ દેખાડ્યો, જેને તારો ચોટલો ઝાલ્યો અને જેને તારા ચીર ખેંચ્યા, એનું અસ્તિત્વ ભયમાં છે. એ કોઈ જીવવાના નથી. કૃષ્ણ ભગવાન રથમાં બેઠા, રથ હાલ્યો, દ્રૌપદીના આહુડા પાછા ચડી ગયા. આ કોણ બોલે છે? આપ તો બધું જાણો છો, પણ છતાંય હું કહું કે દ્રૌપદી યજ્ઞમાંથી પેદા થયા છે, અગ્નિની જ્વાળા છે, સામાન્ય સ્ત્રી નથી. અને કૃષ્ણ પરમાત્મા ગોલોકમાંથી ઉતર્યા છે. એમનો જન્મ નથી થયો, પ્રગટ થયા છે. અને પ્રગટ થનાર પરમાત્મા યજ્ઞમાંથી પેદા થનારી બેનનો ભાઈ, આ બેના સંવાદમાં ભાષાની તાકાત કઈ હશે? એની પાછળ કયું ભવિષ્ય છુપાણું હશે? કઈ ઘટના છુપાણી હશે? કૃષ્ણ ભગવાન રથમાં બેસી અને હાલતા થયા. અહીંયા લોક સંસ્કૃતિની રીતે એક બીજી પણ મારે ચોખવટ કરવી છે કે કૃષ્ણ પરમાત્મા જગતની દ્રષ્ટિએ મહાભારતનું યુદ્ધ બંધ રહે એને માટે વહટી કરવા અને પ્રયાસ કરવા પગલાં માંડે છે હસ્તિનાપુરની દિશામાં. પણ લોક સંસ્કૃતિના ભક્તો, લોક જીવનના ભક્તો સંપૂર્ણ રીતે જાણે છે કે અવતાર ધર્મ સંસ્થાપનાય અને દુષ્ટોનો વિનાશ કરવા જેને અવતાર લીધો છે, એ મહાભારતનું યુદ્ધ અટકી ન જાય એ માટે આ ડગલા હસ્તિનાપુર ઉપર માંડે છે કે ક્યાંક જો યુદ્ધ અટકી જશે ને તો આખું જીવનનું કાર્ય, અવતાર કાર્ય અટકીને બેસી જશે. માટે આ તો મહાન મુસદ્દી છે. સંજય દૂત આવી જાય, બ્રાહ્મણ આવી જાય, ત્યાંનો દૂત આવી જાય, ત્યાં ગારો ખૂંદવા કૃષ્ણને સિદ્ધ જવું જોઈએ. પણ કૃષ્ણ ભગવાનને, પરમાત્માને સમજવા બહુ ફૂટપટ્ટીઓ ટૂંકી પડે છે, બહુ ફૂટપટ્ટીઓ ટૂંકી પડે છે. એ ક્યારે શું બોલે, એની પાછળ શું કારણ હોય, એ સમજવા માટે તો આખી દુનિયાના ચિંતકો બેઠા છે. પરદેશની અંદર ભગવા લુગડા પહેરી અને બાઈઓ નાચ નાચે છે. કાળા અને ધોળા માણસો પરદેશમાં ભેગા થઈને ઢોલકા બાંધી અને શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ ગલીએ ગલીએ નાદ ગજાવે છે. અને હજી કૃષ્ણ દુનિયાને સમજવામાં ઘડ નથી બેઠી. આવા કૃષ્ણ આજ યુદ્ધને બંધ રાખવા માટે વહટી કરવા જાય છે. પણ યુદ્ધ બંધ રાખવા નહીં, યુદ્ધ બંધ ન રહી જાય એ માટે જાય છે. રથ વૃકસ્થળ નામના એક સ્થળમાં રાત રોકાણા. બીજે દિવસે સવારના પહોરમાં રથ હાલ્યો. રસ્તામાં પરશુરામજીને ઊભા રહેલા જોયા. આ ભાગવત બોલે છે. અનેક ભાગવતોમાંથી જે તારવણી કાઢી છે ને લોક વિજ્ઞાનથી અને લોક ભાગવત માટે, પરશુરામજી ઊભા છે. એટલે કૃષ્ણે જઈને પહેલું જ પૂછ્યું કે આપ આજ અહીંયા કેમ ઊભા છો? ત્યારે પરશુરામજીએ કીધું કે મને સમાચાર મળ્યા છે કે આપ સમાધાન કરાવવા જાઓ છો. મેં આખી જિંદગી લોહીના ખાબોચિયા જ ભર્યા છે, હાડકાના ઢગલા કર્યા છે, ક્ષત્રિયોનો નાશ કર્યો છે, એક ઘા ને બે કટકા કરીને જીવ્યો છું. મારું નામ પડે ત્યાં ધ્રુજનારા મેં જગતમાં જોયા છે. એટલે મને મારું આત્મવિશ્લેષણ કહે છે કે આપ સમાધાન કરવા જાઓ છો. એ સમાધાનની ભાષા કઈ હશે એ સાંભળવી છે મારે. એટલે મારે આવવું છે હસ્તિનાપુર. મારી બીજી મૂંઝવણ એ છે
કે સત્ય અને અસત્ય વચ્ચેના ઘર્ષણમાં સમાધાન શક્ય છે કે નહીં એ મારે જાણવું છે. સમાધાન પુરુષાર્થનો વિષય છે કે નહીં એ પણ મારે જાણી લેવું છે કે કોઈ મહેનત કરે તો પરિણામ આવે છે કે નહીં. અને પરશુરામજી પધાર્યા હસ્તિનાપુર. અહીંયા હસ્તિનાપુરના રસ્તે જેવા હાલ્યા ને ધૃતરાષ્ટ્રને બધા સમાચાર મળ્યા છે. કોઈ પણ હિસાબે પાંડવના કુળનો દીવો છે. અનેક વિચારના ઘોડા દોડવા માંડ્યા કે આવશે અહીં કૃષ્ણ ભગવાન. પાંડવો ઉપર અસર છે, પાંડવો એના ચરણમાં બેસે છે અને મારી સાથે એમને થોડો કઈ મનથી અંતર છે એ આજ તોડી નાખું અહીં આવે ત્યારે. એટલે વિદુરજીને બોલાવીને કીધું કે તૈયારી કરવા માંડો, કૃષ્ણ આવે છે. એમને સામે અહીંથી 100 જોજન ઉપર જઈ અને રથ લઈ અને ઉભા રહ્યો, વાજા વગડાવો, એમને ગલાલ છાંટો અને એમને ધીરે ધીરે અહીં લાવો. આખું હસ્તિનાપુર શણગારી નાખો. 200 પરણ્યા વગરની કન્યાઓને દાસી તરીકે એમની સેવામાં હાજર કરો. એમને ચીન અને શાલ દુશાલા ત્યાંથી પરદેશથી મગાવી અને એમને ભેટ કરો. હીરા મોતી અને ઝવેરાતના થાળ ભરી ભરીને એમને અર્પણ કરો અને સાથે જે આવ્યા હોય એ બધાને કરો. અને આપણે દુશાસનના મહેલમાં એમનો ઉતારો રાખ્યો છે અને દુર્યોધનના ઘરે એમને પ્રસાદ લેવાનું કર્યું છે. આ પાખા હસ્તિનાપુરને શણગારી દો. આટલું બોલ્યા ત્યાં સુધી વિદુરજી નીચું જોઈને સાંભળતા હતા. અને હા લીધો ધૃતરાષ્ટ્રે. એટલે પહેલું જ પૂછ્યું કે આપની દ્રષ્ટિ કૃષ્ણ પરમાત્માને ત્રિલોકના નાથને વેચાતી લઈ લેવાની ગણતરી છે? આપના કાબુમાં આવી જાય અને આપ એનો ઉપયોગ દુરુપયોગ કરવા માટે આપને માટે એ લલચાઈ જાય એવું કરવા માટે આપની પદ્ધતિ છે? આવી બાળક જેવી વાત તમારા મોઢામાં શોભતી નથી. તમે હસ્તિનાપુરના ગાદીના બેસનારા રાજા છો. આવા ચીંથરા ન ફડાય તમારાથી. આ વિદુરજી કહે છે, એમના ભાઈ છે પણ સત્ય વક્તા છે, પરમ ભક્ત છે. અને ધૃતરાષ્ટ્રને કહે છે કે જો તમારે કાંઈ કંઈ જો કરવું હોય ને કૃષ્ણ ભગવાનનું સ્વાગત, તો તમે હીરા મોતી અને સોના એક કોર મૂકી દો. ફક્ત એને અર્ઘ્ય અને પાદ્ય આપશો ને એના પગ ધોશો ને એટલું પાણી અને જળ સિવાય બીજું એ કાંઈ સ્વીકારશે નહીં. વેમમાં ખોટા રહેશો નહીં. કૃષ્ણને કોઈ વેચાતો લઈ શકે એવું લોક સંસ્કૃતિમાં તો કોઈ માનતું નથી. પણ જગતનો એક પણ તત્વ એવા વિચારમાં નથી કે કૃષ્ણને આપણે કાબૂમાં લઈ લઈ. પણ છતાંય આપણે હું થોડાક આળા ખોણા દેખાડું. દેવકીજીનું વચન કોઈ દી ઉલ્લાંઘે નહીં. જશોદાજીનું મોઢામાંથી વેણ પડે એટલે કૃષ્ણ પરમાત્માનું આખું અસ્તિત્વ ખળભળી જાય. રાધાજી અને ગોપી કાંઈ વાત કરે એટલે કૃષ્ણ ઊભા રહી જાય. અને દ્રૌપદી કાંઈ કહે એટલે કૃષ્ણની આંખમાંથી આહુડા આવવા માટે પાછળ વ્યા જાય. એ જોનારને ખબર પડે. બાકી કોઈ ધૃતરાષ્ટ્રો જઈને એને બાંધી દે, એને ભોગ ધરાવીને એને લાલચમાં મૂકી અને કૃષ્ણને કોઈ કાબૂમાં લઈ લે, એ ન બને. એટલે વિદુરજીએ કીધું કે કોઈ પણ રીતે જો તમારે કૃષ્ણ પરમાત્માની સેવા કરવાની જરા કંઈ જો ઈચ્છા હોય ને તો પાંડવનું અડધું રાજ આપી દો તો કૃષ્ણ તો ખુશી થશે, પણ આખા વિશ્વના અણુ પરમાણુ પણ તમારા ઉપર કૃપા વરસાવશે. આ એક રસ્તો છે જો કરવો હોય તો. પણ તમને નહીં હુજે. તમે અને તમારા પુત્રે જે નીતિ રાખીને જે રસ્તો લીધો છે ને એ રસ્તો વિનાશનો છે. આ વિચાર તમારા ખોપરામાં આવે એ વાત જ અશક્ય છે. અને છતાંય મથી લ્યો. કૃષ્ણ બધા માટે ખુલ્લા છે. જેને બાંધી લેવા હોય એ બાંધી લ્યો. અને કૃષ્ણ ભગવાન સીધા અહીંયા હસ્તિનાપુરમાં આવે છે. એ દરમિયાનમાં રસ્તામાં જે માણસો જે દર્શન કરે છે ને એ અભણ માણસો છે, ગામડાના છે. રસ્તા ઉપરથી કોકે એમ કીધું કે આ દ્વારકાથી ઉપડીને ક્યાં જાય છે? તો કે 2-3 મૂર્ખાઓને સમજાવવા જાય છે.
જગતની અંદર સ્ત્રીઓના ચૂડલા ભાંગવાની તૈયારી થઈ ગઈ છે ને એને બચાવવા જાય છે. જે બાળકો અનાથ થવાના છે ને એનો બાપ બનીને જાય છે. જા, એક ડોશી બોલી, જા બાપ જા, તું નહીં જા તો કોણ, અમે જાશું? હાથ પગના ભાંગલ, ખોપરાના પાગલ, અમે કોને જઈને સમજાવીએ? અમને અમારી જાતને નથી સમજાવી શકતા, એ અમે તમે કોને સમજાવશું? તું જા, તારે ભેળે માતાજી રહેશે, તારા ભેગે ત્રિલોકનો નાથ બીજો આવીને ઊભો રહેશે, અને પતાવટ કરીને આવજે, નહીતર અમારો તો આમાં ભૂકો બોલવાની બધી તૈયારી થઈ ગઈ છે, અમે રાખ ક્યાં જઈશું? અમારું મૃત્યુ તો કોકના હાથમાં છે, કોક જ વખત જમરાજાના હાથમાં હોય છે, બાકી તો અમને ભૂખે અને દુઃખે તરફડાવીને મારનારા દુનિયામાં કેટલાય પડ્યા છે. આજ તું એક નીકળ્યો છું જેને અમારી ચિંતા છે. સૈન્ય સેના રોટલા લઈને મરશે તો અમે ક્યાં પગાર ખાધો છે મરવાનું, પણ અમારે મરવાનો વખત ન આવે એ માટે તું જે જાસ ને એ બાપ, તારી માનું દૂધ તું આજે બરોબર તે જે પીધું છે ને એ દૂધને તું આજે સાબિત કરી દેવા તું જાસ. અને જા, આવી રીતે જે માણસો છે ને ગામડાના, એ આગેથી ઓવાણા લે છે, કૃષ્ણ ભગવાનના દુખણા લે છે. આવો પ્રસંગ આપે જોયો હોય તો બહુ સારો, પણ જ્યારે જાજીબાઈઓ એ ક્યારે કોકના ઓવાણા લેવા માંડે ને ત્યારે એના ટાચકા ફૂટવા માંડે ને તો આપણને એમ થાય કે હવે મેઘાર મંડાણો છે, એવા ટાચકા ફૂટવા માંડે. એ કૃષ્ણ પરમાત્માનો રથ હસ્તિનાપુરમાં રાજમહેલની પાસે આવ્યો. ખબર પડી કે રથ ઠેઠ અહીં આવી ગયો છે, એટલે ધીરે ધીરે બધા હાલતા હાલતા દ્રોણ ને ભીષ્મ ને દુર્યોધન ને દુશાસન ને બધા આવી અને દરવાજા પાસે ઊભા રહ્યા. કૃષ્ણ પરમાત્માએ જેવો રથમાંથી નીચે પગ મૂક્યો, સાત્વિકીને ખંભે હાથ દીધો, જમણો પગ ધરતીને અડ્યો ને ત્યાં શંખની ધણેનાટી બોલી હસ્તિનાપુરમાં. વિશ્વના અણુ પરમાણુને ખબર છે, નાદ વૈભવના માલિક છે, અવાજના માલિક છે, પાંચમા તત્વના માલિક છે, બંસરીના વગાડવા વાળા છે, સંગીતના જાણકાર છે, નૃત્યના મહાન વિદુષી છે. એવા કૃષ્ણ પરમાત્માને શંખ ધણેણી ઉઠ્યા અને આખું હસ્તિનાપુર આમ જેમ લહેરમાં આવી ગયો હોય ને એમ સાત્વિકીને ખંભે હાથ મૂકી અને કૃષ્ણ પરમાત્માએ જેવી કચેરીમાં ડગલા માંડ્યા ને ત્યાં તો ધસરાટ ને ભીષ્મને. અને અનુશાસન તો જો જોવું હોય ને તો ફરજિયાત જે અનુશાસન છે ને, વેપારી અનુશાસન, એમાં તો મોટો માણસ કે શેઠ આવે એટલે બધા આમ એકદમ વ્યવસ્થિત થઈ જાય, પણ સ્વયં સંચાલિત અનુશાસન જેનું હોય ને એ વ્યક્તિનું દૈવત જુદા પ્રકારનું હોય. એ માણસે કોઈને કહેવું ન પડે કે તમે સીધા ઊભા રહ્યો. સિંહ પાસે હિંસાથી અનુશાસન છે, મિલિટરીમાં પગારથી અનુશાસન છે, પણ પત્ની પાસે જે અનુશાસન છે ને એ સમર્પણનું અનુશાસન છે. પુત્ર પાસે જે છે ને પિતા સાથે એનું અનુશાસન છે. મૂર્ખને સમજાવવા માટે એક પાગલપણનું છેલ્લામાં છેલ્લું હિંસાનો વિસ્ફોટ કરનારી તત્વની જે વાત છે ને ત્યાં ત્રિલોકના નાથ જઈને ઉભા રહ્યા છે. મેં એક વાત સાંભળેલી કે માણસને મૂર્ખ બનાવવો એ બહુ અઘરું નથી. કોઈ પણ ચાલાક માણસ, જાદુગર, જાણકાર હોય ને એ બધા હિપ્નોટિઝમના અડાવડા ખેલ કરીને કોઈ પણ માણસને મૂર્ખ બનાવી શકે, પણ મૂર્ખને માણસ બનાવવો એ આ જગતમાં અઘરામાં અઘરી વાત છે. માણસને મૂર્ખ બનાવી શકાય, પણ મૂર્ખને માનવી બનાવવો હોય ને તો દુનિયામાં હજી સુધી કોઈ કારીગરી એવી બહાર નથી પડી. મેં એવી એક ઈસુ ખ્રિસ્તની વાત સાંભળેલી છે કે દોડા દોડ જતા હતા ઈસુ ખ્રિસ્ત જેસસ, ભાગેલા એટલે પણ હાહની ધમણ બોલે, મોઢામાંથી અમી હુકાઈ ગયેલું અને ભાગા ભાગ જાય. એમાં એક ખેતરમાંથી એક ખેડૂતે જોયા કે આ તો ઓલા ભગવાન છે એ છે, એટલે એની વાહે દોડ્યો ને પકડી લીધા ઈસુ ભગવાનને, જેસસને, અને એને પૂછ્યું કે આપ ક્યાં ભાગો છો, આપ કોનાથી ડરીને ભાગો છો?
આપે તો જેનો જીવ ચાલ્યો ગયો છે ને, મળદું છે, એને આપે આપની શક્તિથી એને જીવન આપ્યું છે. જેની આંખો ગઈ હોય એને આપે આંખો આપી છે. આપ કોનાથી ભાગો છો? ત્યારે જેસસે એમ કીધેલું ઈસુ ખ્રિસ્તે કે મારી પાછળ એક મૂર્ખો પડ્યો છે ને, એમાં મારું દૈવત એક પણ ઠેકાણે કામ લાગે એવું નથી. હું આંધળાને આંખો આપી શકું કારણ કે એની પોતાની ઈચ્છા છે. હું જેને મળદાને જીવન આપી શકું ને એની જીજીવિષા કારણરૂપ છે. પણ મૂર્ખને મારી વાત નહીં, પણ દુનિયામાં કોઈની વાત માનવા માટે જે તૈયાર નથી ને, મહામૂર્ખને આજ ભગવાન સમજાવવા હસ્તિનાપુરમાં દાખલ થયા છે. અંદર જેમ કચેરીમાં લઈ ગયા, શંખને ધરણાટી વચ્ચે જેમ વાહે બધા હાલવા માંડ્યા, પણ એક અનુશાસન આવી ગયેલું. સોનાના સિંહાસન ઉપર કૃષ્ણ પરમાત્માને બિરાજમાન કર્યા અને ધૃતરાષ્ટ્ર ભાળે નહીં તોય બોલ્યા, હાથ પડખે લગાડીને સિંહાસનને, કે આજ આપનો ઉતારો દુશાસનને ઘેર રાખ્યો છે અને આપને પ્રસાદ દુર્યોધનને ઘેર લેવાનો છે. એટલે કૃષ્ણ પરમાત્માએ ઊભા થઈને કીધા કે હું રાજા નથી, હું મહેમાન પણ નથી, હું તો એક દૂત બનીને આવ્યો છું. અને જ્યાં સુધી મારી દૂતની ફરજ પૂરી ન થાય ને ત્યાં સુધી મારે કોઈના ઘરે અન્ન ન લેવાય. આટલું બોલી અને સિંહાસન ઉપરથી ઊભા થઈ અને વિદુરજીનો હાથ પકડી અને હાલ્યા. સીધા વિદુરજીની ઝૂંપડીએ ગામના પાદરમાં, હસ્તિનાપુરના પાદરમાં મલોખા અને ખડનો માળખો નાખી વડના અને પાંદડા હારા ગોઠવી અને જ્યાં વિદુરજી અને સુલભાજી બે જણા મીઠા વગેરેની ભાજી ખાઈ અને ભગવાનનું ભજન કરે છે ને, ત્યાં જઈને પલોઠી વાળીને બેઠા અને પેલી રાડ નાખી કે માં મને ભૂખ લાગી છે. અને સુલભાજી તોડા તોડ કરીને જે કેળું હાથમાં આવ્યું નહીં આમ કરીને આમ ફોડીને કેળું નાખી દીધું, છાલ આપી કૃષ્ણને, અને કૃષ્ણ છાલ ખાઈ ગયા. એ છાલ ખાધી એવા ને એવા કૃષ્ણએ જ્યાં જ્યાં ભોગ સ્વીકાર્યા છે ને, એ એમની ક્ષુધાને તૃપ્ત કરવા માટે નહીં, પણ આખી દુનિયામાં જે કરોડો કંગાલ બેઠા છે ભૂખ્યા, જેના પેટમાં ચોંટી ગયા છે, વાહો અને પેટ બે એક થઈ ગયા છે, એવા ભૂખ્યા કંગાળ બાળ અને સ્ત્રી પડ્યા છે અને જાતને નીચોવીને ધોઈ નાખી છે. એવાની બધાની તૃપ્તિ માટે કૃષ્ણએ કેટલાય ઠેકાણે ભોગ લીધો છે. અને એ ભોગ રજવાડી ભોગ નથી લીધો, 56 ભોગ નથી લીધા. સુલભાજીને ત્યાં બેસી, સુલભાજી આ બાજુ ને આ બાજુ વિદુરજી ને અહીંયા કૃષ્ણ પરમાત્મા બેસી અને મીઠા વગરની ભાજી ખાધી. અને જે આખું વિશ્વ તૃપ્ત થઈ જાય એવી ત્રિલોકના નાથે આખા વિશ્વમાં તૃપ્તિ ફેલાવી દીધી. રાત પડી. બીજે દી સવારમાં સૂરજનારાયણ કાલ જે આઠમણી દશે કૃષ્ણના દર્શન કરી અને હસ્તિનાપુરના પાદરમાં આઠમણી દશમાં જે સૂરજનારાયણ ગયેલા ને, એને જાવું પડ્યું હતું, એ ગમ્યું નહોતું. કૃષ્ણ પરમાત્મા પધાર્યા છે એટલે કોઈ હારામાં હારો હુસેન જેવો ચિત્રકાર હોય ને રંગના કુંડા ભરીને મૂકે અને એમાં રાધા અને કૃષ્ણનું ચિત્ર બનાવતો હોય ને એમાં પીંછી બોળી અને એક એક લીટો તાણતો હોય ને એમાં એક લીટો ખોટો થઈ જાય રાધાજીના મુખ ઉપર અને ચિતારાનો મગજ જાય ને 17 કુંડાને ઠેબુ મારીને ઢોળી નાખે ને, એ રંગ જેમ ઢોળાય એવા આઠમણી દશમાં રંગ ઢોળી અને સૂર્યનારાયણ વિલાસ મૂકે આમ કરીને આમ પૃથ્વીમાં ઉતરેલા. અને એ પૃથ્વીમાં જે ઉતર્યા ને, સવારમાં ઉતાવળ છે દર્શન કરવાની, એટલે ધરતીમાં જેટલો સોનાનો રસ હતો ને એ બધો ઓગાળીને ચૂસી અને પોતાના મોઢામાં કોગળો ભર્યો. અને સવારના પોરમાં હસ્તિનાપુરના પાદરમાં ઉગમણી દશમાં આમ કરીને આમ સૂરજનારાયણના ઘોડાના ડાબા જેમ પૃથ્વી ઉપર મંડાણા, ઘરે રાટક્યું થવા માંડી. અને કૃષ્ણએ આમ કરીને આમ હસ્તિના ઉપર જેમ સૂરજનારાયણ નજર નાખીને કૃષ્ણને ગોત્યા, જડ્યા નહીં એટલે મોઢામાંથી હોનાના રસનો કોગળો હસ્તિનાપુર ઉપર કર્યો અને આખી દિશામાં હોનાનો રંગ પથરાય એમ તડકાના પ્રકાશ પાથરી દીધા. અને ધીરે 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 જેમ લોક જગાડવા માંડ્યા કૃષ્ણને. અને કૃષ્ણને કેવી રીતે લોકશાસ્ત્ર જગાડે છે, લોક સંગીત કેવી રીતે જગાડે છે. પ્રૌઢ થયું ને પાંગર્યું
પરોઢ થયું ને પાંગર્યું વનવાહણિયું વાગી રે પરોઢ થયું ને પાંગર્યું એવી ઓન ચિંતાની આળહ મરડી જબ કી રાધા જાગી રે પરોઢ થયું ને પાંગર્યું પરોઢ થયું ને આ પ્રભાતીના ઠાઠમાં જે કવિએ લખ્યું છે મારા ચારણ કવિએ કે સવારનો પોર થયો, સૂરજનારાયણને ભોગળ ભાંગવા માંડ્યા, અંધારું વિખાવા માંડ્યું અને પરોઢ થયું અને પાંગર્યું. આમ કરીને આમ જેમ છોડ પાંગરે ને એમ પરોઢ્યું, પાંગર્યું, પ્રકાશ પાંગરવા માંડ્યો. અને શું ઘટના ઘટે છે? સૌથી પહેલી ઘંટી ગાવા માંડે છે અને હાવણનો અને હાવણી હંજવારી વાળવા માંડે છે. આ પ્રભાતીનો ઠાઠ. ઘરને ખૂણે ઓલી ઘંટી જાગી ગીત માંડી ગાવા રે ઘરને ખૂણે ઓલી ઘંટી જાગી ગીત માંડી ગઈ ગાવા રે કાંબી કડલા વાદે વળિયા હેલું હાલી નાવા રે પરોઢ થયું ને પાંગર્યું પરોઢ થયું ને પાંગર્યું વનવાહણિયું વાગી રે પરોઢ થયું ને કુવા કાંઠે ઝુંડ જોબન નાજી ઓલા જળ જાગી ગયા જોવા રે કુવા કાંઠે ઝુંડ જોબન નાજી એ જળ જાગી ગોરડિયું શીતણિયા સાથે ગાન કરે છે ગરવારે પરોઢ થયું ને પાંગર્યું પરોઢ થયું ને લોચે તોલી તપી તાવડી શિરામણ સાંભ
ભર્યા રે ચૂલો છે તો પછી તપી તાવડીજી શિરામણ સાંભર્યા રે વાછરડા વળગા છે ગાને દૂધે મોઢા ભર્યા રે પરોઢ થયો ને પાંગરિયું પરોઢ થયો ને સોળે સૂરજ ભાળી અને રાત મંડી ગઈ રોવારે ઉષા સોળે સૂરજ ભાળી રાત મંડી ગઈ રોવારે અટારીએથી ઉતર્યો ચંદર ચાંદની હાલી મનાવારે પરોઢ થયું ને પાંગરિયું પરોઢ થયું ને પાંગરિયું વનવાહળિયું કાગી રે પરોઢ થયું ને પાંગરિયું પરોઢ થયું ને પાંગરિયું પરોઢ થયું ને પાંગરિયું. અભણ માણસને જે લખતા આવડ્યું છે ને આને નથી રવિન્દ્રનાથની કોઈ સાહિત્યની ખબર નથી, આઈના સાહિત્યની ખબર નથી, શિષ્ટની ખબર, પણ પરોઢ થયું ને પાંગરિયું ને વાહળિયું વાગવા માંગે ને આખું મથુરા ને ગોકુળનું ચિત્ર નજર સામે રજૂ થઈ જાય. ઘંટીઓ ગાવા માંડે ને હાવરણો ને હાવરણી ધીમે ધીમે દુનિયાને સાફ કરવા માંડે અને આમ કરીને આમ કૂવામાં જાય, ઘડા લઈને પાણી સિંચીને બહાર કાઢે. આખું જે વર્ણન છે ને એ પ્રભાતનું એવું બધું વર્ણન છે. અને કૃષ્ણ પરમાત્માનું ગોકુળમાં જ્યાં સુધી વાસ રહ્યો ને ત્યાં સુધી સવારના 4 વાગ્યાથી કૂકડાને ગોપીઓ જગાડતી કે હવે તમારે વાવાનું ટાણું થયું છે, બોલો મારો નાથ જાગશે હમણાં. આવી જે રીતભાતવાળા જે આ પ્રભાતિયા છે ને, આ પ્રભાતિયા ગવાણા કૃષ્ણ પરમાત્મા રથમાં બેસી અને હસ્તિનાપુરના દરબાર રાજમહેલની પાસે આવીને ઉભા રહ્યા. હેગડે છત કચેરી ભરાણી છે, 70 ખાન 72 ઉમરાવ, એકને બોલાવે ત્યાં 21 હાજર થાય ને પાણી માગે ત્યાં દૂધ માગે. એવી કચેરીની અંદર જે આખો સમારંભ બેઠો છે ને એની અંદરથી 3 ભીષ્મજી ધૃતરાષ્ટ્ર ઊભા થઈ અને કૃષ્ણને પગથિયે લેવા આવ્યા. અને કૃષ્ણ ભગવાન સાત્વિકી અને વિદુરજી બેયને ખંભે હાથ મૂકી અને ધીમે ધીમે ડગલા માંડે. શું શું આ ત્રિલોકના નાથની કરામત હશે? આ ડગલા નથી માંડતા, આ તો બહુ મોટી પ્રક્રિયા કરે, હસ્તિનાપુરમાં કરે છે. હસ્તિનાપુર પ્રક્રિયાનું કાયમ મેદાન રહ્યું છે, અસ્થિર રહ્યું છે. અને ત્યાં કૃષ્ણ પરમાત્મા આજે કદમ મૂકે છે અને ધીરે 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 જઈ અને આસન ઉપર જેમ બેઠા સોનાના સિંહાસન ઉપર બિરાજમાન થયા. હવે જે કચેરીની અવસ્થા છે ને કે આજ શું બોલશે. ધૃતરાષ્ટ્રની આખી ઇન્દ્રિયોનો સમૂહ કાનમાં આવીને બેઠો છે. દ્રોણ મહારાજની દાઢી ફગ 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 થાય છે અને જટા સ્થિર થઈ ગઈ છે. ભીષ્મ હાથ જોડીને બેઠા છે, દુર્યોધન આડું જોઈને બેઠો છે.
અને આખી સભાની અંદર કૃષ્ણ ભગવાન સૌથી પહેલા બોલવાનું શરૂ કરે છે. હું આજ તમારે આંગણે યાચક બનીને આવ્યો છું. આ કૃષ્ણ બોલી શકે, બીજા કોઈની તાકાત નથી આવી ભાષા. અધરમ મધુરમ અમથું કીધું છે. અને કૃષ્ણ પરમાત્મા કે હું આજ તમારે આંગણે યાચક બનીને આવ્યો છું. અને બધા જે એક કાન થઈ ગયા અને એમને શરૂ કર્યું કે કોઈ પણ સંજોગોમાં હું પાંડવનો દૂત બનીને આવ્યો છું, એમને આપની વાત સમજાવવા આવ્યો છું. આપ આપના પુત્રોને સમજાવો, હું પાંડવોને સમજાવું, અને આ યુદ્ધને કોઈ પણ સંજોગોમાં અટકાવવું પડે. પાંડવોએ એમને શરત પાળી અને 12 વર્ષ વનમાં રહ્યા છે. અધિક માસના હિસાબે એમની શરતથી 17 દિવસ વધારે થયા છે. એમની શરત પાળી છે. હવે તમારે શરત પાળવાની છે. અનેકને આ વિશ્વના યુદ્ધમાંથી બચાવવા માટે હું તમારી પાસે આવ્યો છું. આજે 2 કુટુંબ પાસે એવી સમૃદ્ધિ અને એવી સમજણ છે કે વિશ્વને મોટામાં મોટી શાંતિ આપી અને વિશ્વને પણ દોરી શકે એટલા તમારી પાસે સાધન છે. અને પછી કહે છે પણ દુર્યોધન તમારા પુત્રએ એવો રસ્તો લીધો છે કે જે રસ્તે આ બધી ઘટના ઘટે એવું લાગતું નથી. એટલે આપ આ વાતને પણ એને કીધું કે જો સમાધાન તમે કરશો ને તો વિશ્વના અણુ પરમાણુ બધા રાજી થશે. ત્યાં તો ભીષ્મને, દ્રોણને આખી સભામાંથી સાધો કરીને જે બોલવા માંડ્યા કે વાહ ભાઈ વાહ, આનું નામ વાત કહેવાય. અને એ વાત કર્યા પછી ધૃતરાષ્ટ્ર સૌથી પહેલું બોલ્યા કે આપની વાત બિલકુલ સાચી છે, મને પણ આ સમજાય છે, પણ અમારા જુવાન પુત્રો પાસે મારું કાંઈ હાલતું નથી, એટલે આમાં હું શું કરી શકું ને તમારી તો ઈચ્છા છે. આટલું સાંભળ્યા પછી કૃષ્ણ પરમાત્મા હવે દુર્યોધન સામે જોઈને કહે છે કે તમને સમજાણું ને કે તમારા પિતાની પણ ઈચ્છા સમાધાન કરવાની છે, અને સભામાં જેટલા પુરુષો બેઠા છે એ બધાની પણ ઈચ્છા છે કે આ સમાધાન થાય. તમે વિચારી અને નક્કી કરો કે આ સમાધાન કરવું પડશે તો તમારો શું અભિપ્રાય પડે છે. અને દુર્યોધન એમ કરીને આમ પગ પછાડ્યો. પગ પછાડીને સીધું કહેવા માંડ્યા કે 100ની અણી કહેવાય ને એટલી પણ જમીન આપવા માટે હું તૈયાર નથી, તમારાથી થાય એ કરી લેજો, જાઓ.